શું હવે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ વાપરવા માટે પણ પૈસા આપવા પડશે? યસ, મેટા કંપનીએ નવો રિચાર્જ પ્લાન લાવી છે. અત્યારના મોટા અને સોશિયલ મીડિયા યુઝર્સને ચોંકાવી દેનારા આ સમાચાર છે. તમે પણ આ વિડીયો સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છો અને સોશિયલ મીડિયા સંબંધિત જ આ સમાચાર મારે તમને આપવા છે. સૌથી પહેલા તો એ કહી દઉં કે આપણે સૌ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપનો ઉપયોગ કરીએ છીએ, પણ હવે આ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ તમારું ખિસ્સું ખાલી કરી શકે છે. મેટા કંપનીએ એક મોટી જાહેરાત કરી છે. હવે આ લોકપ્રિય એપ્સને વાપરવા માટે તમારે રિચાર્જ કરાવવું પડશે. એટલે કે કંપની પેડ સબસ્ક્રિપ્શન પ્લાન લઈને આવી છે. વિશ્વભરના વપરાશકર્તાઓ માટે મેટા કંપનીએ આ નવો પ્લાન રજૂ કર્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ યાદીમાં આપણો દેશ ભારત પણ સામેલ છે. મેટા હવે આ એપ્લિકેશન્સના પ્લસ વર્ઝન લોન્ચ કરી રહી છે, પ્રો વર્ઝન લોન્ચ કરી રહી છે. આ પ્લાનની કિંમત પણ તમને કહું છું. ઇન્સ્ટાગ્રામ પ્લસ અને ફેસબુક પ્લસ માટે યુઝર્સે દર મહિને $3.99 એટલે કે આશરે $387 ચૂકવવા પડશે. વોટ્સએપ પ્લસ માટે $2.99 માસિક ફી $290 નક્કી કરવામાં આવ્યા છે. હવે સવાલ એ થાય કે જો આ પૈસા તમે આપો છો તો તમને શું કોઈ વિશેષ ફાયદો થશે? આ પ્લસ પ્લાનથી શું થશે? તો આ પ્લસ પ્લાન જો તમે ખરીદો છો તો એવા વિશિષ્ટ ટૂલ્સ અને કસ્ટમાઇઝેશન ફીચર્સ તમને મળશે જે ફ્રી વર્ઝનમાં નહીં હોય. વોટ્સએપ પ્લસમાં યુઝર્સને કસ્ટમ થીમ્સ, યુનિક રિંગટોન, પ્રીમિયમ સ્ટીકર્સ, વધારે ચેટ્સને પિન કરવાની સુવિધા મળશે. ઇન્સ્ટાગ્રામ પ્લસમાં તમારી સ્ટોરી કોણે જોઈ, કેટલી વાર રીપ્લે કરીને જોઈ, તેને તમે ટ્રેક કરી શકશો. એટલું જ નહીં, દર્શકોની યાદીમાં આવ્યા વગર તમે બીજાની સ્ટોરીને પ્રિવ્યુ કરી શકશો અને સ્ટોરીને 24 કલાકથી વધુ સમય માટે પણ રાખી શકશો. તેમજ દર અઠવાડિયે એક સ્ટોરીને સ્પોટલાઇટ કરવાની પણ મળશે તક. આ ઉપરાંત મેટા કંપનીએ AI નો ભારે ઉપયોગ કરનારા યુઝર્સ માટે મેટા વન પ્લસ અને મેટા વન પ્રીમિયમના પ્લાન પર લાવી રહી છે. જો કે સામાન્ય ઉપયોગ માટે મેટા AI ચેટબોટ ફ્રી રહેશે. હેવી યુઝ કરવો હોય તો સબસ્ક્રિપ્શન લેવું પડશે. સોશિયલ મીડિયાની દુનિયામાં હવે ફ્રીનો જમાનો પૂરો થઈ રહ્યો છે. પે એન્ડ યુઝની નવી સફર શરૂ થઈ રહી છે. હવે આ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામના યુઝ પર જે ફીઝ લાગુ થવાની છે તેના પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરો. શું તમે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર દર મહિને રિચાર્જ કરાવશો? કમેન્ટ કરીને કહો.